હેલો વિદ્યાર્થી મિત્રો, ધોળ ડ્રામા સ્કૂલમાં આપનું સ્વાગત છે. ફરીવાર આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન અને ચેપ્ટર 3 અનુમાનના નિયમો અને પાઠ 4 કે આ અનુમાનના નિયમો છે ચેપ્ટર 3 એનો ચોથો ભાગ છે. એમાં ચોથા ભાગમાં આપણે વાત કરીએ અનુમાનના નિયમોને લગતી રૂપલક્ષી સાબિતીઓની સમજૂતી અથવા તેને લગતા મનોયત્નો કે જે ખાસ આપણે યાદ રાખવાના છે. કે આપણે જોયું કે અનુમાનનો પ્રત્યેક નિયમ પ્રમાણભૂત દલીલનું એક રૂપ રજૂ કરે છે. આમ અનુમાનના ઉપયુક્ત વિવિધ નિયમોને આધારે આપણે જે કાંઈ પ્રમાણભૂત દલીલો મેળવી છે કે જે મેળવવાની છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કે જેમાં આપણા 8 નિયમો યાદ રાખવાના, કમ્પ્લીટ કરવાના, જેથી કરીને કે જ્યારે આપણે રૂપલક્ષી સાબિતીઓ સમજૂતી મેળવવાની થાય અથવા એની જે સિદ્ધિઓ છે અથવા તમારે એના દાખલા ગણવાના થાય તો ત્યારે તમને પ્રશ્ન ન રહે, ક્વેરી ન રહે, એટલા માટે ખાસ ધ્યાન આપો. તો એમાં આપણે 8 નિયમોને જાણવાના છે. તેમાં પહેલો નિયમ આવે છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. એટલે આ નિયમ છે એમપીનો. અહીંયા એમટીનો છે એ ખોટું છે. અહીંયા આ નિયમ છે એમપી કે જેમાં પીને પૂર્વાંગીણો છે અને ક્યુને ઉત્તરાંગ. તેથી પીનો સ્વીકાર થઈ ગયો છે, તેથી ક્યુનો સ્વીકાર કરવામાં આવેલો છે. કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. તો આ તો આપણો એમપીનો નિયમ. અને ખાસ આપણે એક એટલું યાદ રાખવાનું છે કે આમાં એને અંગ્રેજીમાં મોડસ પિનેનાન્ડો પોનેનન્સ, અહીંયા ખોટું લખેલું છે ટેલેનાન્ડો, એની જગ્યાએ PONENDO અને PONENS. આ તો આપણો એમપીનો નિયમ. હવે આવે છે ઉત્તરાંગ, એટલે કે નિયમ નંબર 2 કે તો હવે આપણે વાત કરીએ નિયમ નંબર 2 કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. એટલે કે એમટી. કે પી શરતી ક્યુ નિષેધ પી તેથી ક્યુ. જો મિત્રો અહીંયા શું કીધું છે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. કે પૂર્વાંગ આપણે કોને ગણવાનો છે? તો કે પીને, અને ઉત્તરાંગ ક્યુને. તો ઉત્તરાંગના નિષેધ, તો ક્યુ એટલે કે ઉત્તરાંગનો નિષેધ થઈ ગયો છે, તો શું કહેશે કે પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. એટલા માટે નિષેધ પી મૂકવામાં આવેલો છે. આ તો આપણો બીજો નિયમ. હવે આવે છે નિયમ નંબર 3 કે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. એટલે કે HS, જે શોર્ટમાં નામ છે MP, MT, HS. આ જ યાદ રાખવાનું છે વધારે પડતું. કે પી શરતી ક્યુ, ક્યુ શરતી R અને પી શરતી R. કે પી શરતી ક્યુ, ક્યુ શરતી R, એમાં ક્યુને આપણે ઉડાડી દીધા છે, તેથી પી શરતી R. આ નિયમ છે આપણો HS. હવે આવે છે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. કે પી એટલે કે DS. આ નિયમનું નામ છે શોર્ટમાં DS. કે પી વિકલ્પાન ક્યુ નિષેધ પી તેથી ક્યુ, અથવા પી વિકલ્પાન ક્યુ નિષેધ ક્યુ તેથી પી. બે રીતે તમે લખી શકો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ અને પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી
પી ક્યારેક તમારે દાખલો ગણવાનો થાય અથવા એની પ્રાતિક રજૂઆત કરવાની થાય ત્યારે આ પ્રમાણે તમે બંને રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. હા, તો આપણો ડીએસનો નિયમ. હવે આવે છે નિયમ નંબર 5 કે વિધિવાચક દ્વિધાનુમાનને લગતો નિયમ એટલે કે સીડી. કે પી શરતી ક્યુ, ક્યુ શરતી પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર તેથી ક્યુ વિકલ્પન એસ. આ નિયમમાં તમે જોશો કે શરતીના એટલે કે બે શરતી આપેલી છે કે પી શરતી ક્યુ અને આર શરતી એસ. પછી એની એક્ઝેક્ટ પી વિકલ્પ એટલે કે પી અને આરને વિકલ્પનથી જોડી દીધા છે. એવી જ રીતે ક્યુ અને એસને એટલે કે વિકલ્પનથી જોડી દીધા છે. આવી રીતે તમારે છે તો એની એક્ઝેક્ટ નીચે આવેલા જે શબ્દ જે એબીસીડીના જે શબ્દ છે એની એક્ઝેક્ટ નીચે એને તમારે વિકલ્પનથી તમારે જોડી દેવાના છે. આ સીડીનો નિયમ છે. હવે આવે છે સરલીકરણને લગતો નિયમ એટલે કે સિમ્પ. કે પી સમુચ્ચય ક્યુ તેથી પી, પી સમુચ્ચય ક્યુ તેથી પી, અથવા તમે આમ પણ લખી શકો કે પી સમુચ્ચય ક્યુ તેથી પી. પીને તમે લઈ શકો અને ક્યુને તમે લઈ શકો છો. આ તો આપણો નિયમ નંબર 6. હવે આવે છે નિયમ નંબર 7 કંજ. કે પી ક્યુ તેથી પી સમુચ્ચય ક્યુ. આ જોડવાનું કામ કરશે પી ક્યુ અને પી તેથી પી સમુચ્ચય ક્યુ. આ છે આપણો નિયમ કંજ. હવે આવે છે નિયમ નંબર 8 કે વૈકલ્પિક વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ એટલે કે એડ. કે પી તેથી પી વિકલ્પન ક્યુ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા 8 જે નિયમ છે એમપીથી માંડી અને એડ સુધી આ 8 નિયમ જો તમે કમ્પ્લીટ કરશો તો તમને ક્યારેય જે આપણા અનુમાનના જે નિયમો છે એમાં જે દલીલ પ્રમાણભૂત છે એમ સાબિતી કરવા માટે રૂપલક્ષી સાબિતી રચવામાં તમને ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જોવા મળશે નહીં. દાખલા તરીકે કે તમારી સમકક્ષ કંઈક આવી રીતે એબીસીડીના અક્ષર પ્રમાણે એટલે કે રકમ આપી હોય કે નાના કૌંસમાં પી સમુચ્ચય ક્યુ નાનો કૌંસ પૂરો શરતી નિષેધ આર. પછી બીજું ડી વિકલ્પન નાના કૌંસમાં પી સમુચ્ચય બી ડી શરતી આર. પછી પી સમુચ્ચય ક્યુ તેથી એ. આ તમારી પાસે આવી રીતે રકમ છે અને તમારે એને છે તો કે રૂપલક્ષી સાબિતી તમારે સિદ્ધ કરવાની હોય છે. તો જો કે જે આપણે કે જેમાં 1 થી 4 આપેલા દલીલના આધાર વિધાનો છે એમની સામે પી લખીને દર્શાવેલું છે અને ચોથા આધાર વિધાન સામે પી પછી 83 લીટી કરીને તેથી અથવા એથી લખીને જે વિધાન લખવાનું એટલે કે લખવામાં આવ્યું છે તે વિધાનને આપેલી દલીલનું ફલિત વિધાન છે કે આપણે એને શું કરવાનું છે ફલિત કરવાનું છે કે જેથી કરીને આપણે એ મળી જાય. તો હવે આપણે જોઈએ તો કે રકમ તો આપી દીધી છે પણ આપણે મગજ આપણે દોડાવવાનો છે કે અહીંયા ડાયરેક્ટ જવાબ તો મળી જશે 5 6 7 8 કે નિષેધાર કેમ આવ્યો, નિષેધ ડી કેમ આવ્યો, પી એ સમુચ્ચય બી કેમ આવ્યો, એ કેમ આવ્યો. પછી 1 4 એમટી શું છે, 3 5 એમટી એટલે કે એમટી શું છે, 2 6 ડીએસ શું છે, 7 નો સીમ શું છે. પણ જો નિયમ આપને આવડતા હશે તો આમાં તમને ક્યારેય તકલીફ પડશે નહીં. તો જોઈએ કે વિધાન નંબર 5 એમાં વિધાન નંબર 1 અને 4 એટલે એમાંથી એમપીને અનુસરીને નિષ્પન્ન કરવામાં આવે છે. એટલે કે જો 1 અને 4 કે એમાંથી એમપીના નિયમ અનુસાર નિષ્પન્ન કરવામાં આવે છે. એની સામે 1 અને 4નો એમપી લખીને દર્શાવાયું છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર. કે જો ચોથામાં તો પી સમુચ્ચય ક્યુ તો એટલે કે પૂર્વાંગનો સ્વીકાર
થઈ ગયો છે, તેથી 5માં શું મૂક્યું છે? નિષેધ આર. તો પૂર્વાંગનો સ્વીકાર થઈ ગયો છે, એટલા માટે ઉત્તરાંગનો સ્વીકાર જરૂરી છે. તો કે આ 1 અને 4નો શું કર્યો છે? એમપી. આ રીતે વિધાન નંબર 1, 4 અને 5 એ ત્રણેય વિધાનોવાળી જે દલીલ બને છે તે એમપીના નિયમ મુજબ દલીલ માટેના એટલે કે પ્રમાણભૂત રૂપનું સ્થાનપતિ નિદર્શન છે અને એથી પ્રમાણભૂત છે. આનો અર્થ એ કે વિધાન નંબર 1 અને 4 સત્ય હોય તો વિધાન નંબર 5 પણ સત્ય જ હોય છે, કારણ કે વિધાન નંબર 1 અને 4 જે છે એટલે કે 4 જે છે એ પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો છે અને વિધાન નંબર 5 એ પ્રમાણભૂત દલીલનું ફલિત વિધાન છે. કે જે વિધાન નંબર 5 છે એને એવી રીતે પ્રમાણભૂત દલીલનું શું છે આપણે ફલિત વિધાન ગણ્યું છે, કારણ કે હવે તો આપણા આધાર વિધાન તો આપણી પાસે છે. હવે આપણે શું કરવાના હોય છે? આપણે ફલિત વિધાનને આપણે છે તો કે ફલિત કરવાના હોય છે. આ તો આપણું વિધાન નંબર 5. હવે આપણે વાત કરીએ વિધાન નંબર 6. તો કે વિધાન નંબર 6માં તમે જોશો કે એમાં વિધાન નંબર 3 અને વિધાન નંબર 5 એટલે કે એ બેમાંથી એમટી એટલે કે એને અનુસરીને નિષ્પન્ન કરવામાં આવ્યું છે કે 2 અને 5. તો તમને મનમાં પ્રશ્ન થતો હોય છે, સોરી 3 અને 5 કે 3 અને 5 એમાં કઈ રીતે વળે એમટીનો નિયમ અનુસરતો હોય છે? તો જો 3માં જો કે ડી શરતી આર, પછી 5માં આવી ગયું છે નિષેધ આર, તેથી એટલે કે 6માં નિષેધ ડી. તો કે ઉત્તરાંગ, પૂર્વાંગ અને ઉત્તરાંગની તો આપણે ખબર હોવી જોઈએ કે પૂર્વાંગ કોને કહેવાય અને ઉત્તરાંગ કોને કહેવાય. તો ઉત્તરાંગનો તો નિષેધ થઈ ગયો છે, એટલે કે વિધાન 5માં નિષેધ આર, તેથી એટલે કે 6માં નિષેધ ડી મૂકવામાં આવેલો છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે નિષેધ ડી એટલે કે 3 અને 5નો એમટી કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ. તો જે એટલે કે એની સામે 3, 5 લખીને દર્શાવ્યું છે. આ રીતે વિધાન નંબર 3, 5 અને 6 એ ત્રણેય વિધાનોવાળી જે દલીલ બને છે તે એમટીના નિયમ મુજબ દલીલ માટેના પ્રમાણભૂત રૂપનું સ્થાનપતિ નિદર્શન છે અને એથી એ કઈ બને છે? પ્રમાણભૂત. આનો અર્થ એ છે કે વિધાન નંબર 3 અને 5 સત્ય હોય તો વિધાન નંબર 6 પણ કેવું બને છે? સત્ય જ હોય છે, કારણ કે વિધાન નંબર 3 અને 5 પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો છે અને વિધાન નંબર 6 એ પ્રમાણભૂત દલીલનું ફલિત વિધાન છે. હવે આપણે વાત એટલે કે આ હતું આપણું વિધાન નંબર 6. હવે આપણે વાત કરીએ વિધાન નંબર 7. તો વિધાન નંબર 7ને વિધાન નંબર 2 અને 6 માંથી ડીએસને અનુસરીને નિષ્પન્ન કરવામાં આવેલું છે. તો 2 અને 6 તમે એટલે કે મગજમાં વિચાર કરતા હશો કે 2 અને 6 કઈ રીતે? આપણે ડીએસનો નિયમ આપણે યાદ કરવાનો છે કે પી શરતી ક્યુ નિષેધ પી તેથી ક્યુ અથવા નિષેધ ક્યુ તેથી પી. તો અહીંયા શું કીધું છે? 2માં જુઓ કે પી વિકલ્પન નાના કૌંસમાં એ સમુચ્ચય બી, પછી 6માં જુઓ નિષેધ ડી અને 7માં એટલે કે એ સમુચ્ચય બી. એટલે અહીંયા ડીએસનો નિયમ એટલે આપણે તમે એ રીતે તમે અનુમાન લગાડો અથવા તમે એ નિયમ યાદ કરો એ તમને ચોક્કસ રીતે કે 2 અને 6નો ડીએસ કરવામાં આવેલો છે. તો જોઈએ કે એની સામે 2, 6 એટલે કે ડીએસ લખીને દર્શાવ્યું છે. આ રીતે વિધાન નંબર 2, 6 અને 7 એ ત્રણેય વિધાનોવાળી જે દલીલ બને છે એનું રૂપ ડીએસને અનુસરતું છે એટલે કે અનુસરે છે. એથી એ પ્રમાણભૂત છે. બીજી રીતે કહીએ તો આ 3 વિધાનોવાળી જે દલીલ બને છે તે ડીએસ મુજબની દલીલ માટેના પ્રમાણભૂત રૂપનું સ્થાનપતિ નિદર્શન છે અને
એથી એ પ્રમાણભૂત છે. આનો અર્થ એ કે જો દલીલના આધાર વિધાનો અને વિધાન નંબર 7 એ પ્રમાણભૂત દલીલનું ફલિત વિધાન છે. આ હતું આપણું વિધાન નંબર 7. હવે આપણે વાત કરીએ વિધાન નંબર 8 કે વિધાન નંબર 8 એ વિધાન નંબર 7 માંથી સિમ્પને અનુસરીને નિષ્પન્ન કરવામાં આવેલું છે. સિમ્પ એટલે કે પી સમુચ્ચય ક્યુ, તેથી પી અથવા બી. આમાં એ પણ તમે લઈ શકો અને બી પણ લઈ શકો, પણ આપણે જરૂર કોની છે? એની. આપણે ફલિત શું કરવાનું છે? એ. એટલે આપણે એ તો મળી ગયો છે. તો જોઈએ હવે કે જેની સામે 7નો સિમ્પ લખીને દર્શાવાયું છે અથવા દર્શાવેલું છે. આ રીતે વિધાન નંબર 7 અને 8 એ બે વિધાનોવાળી જે દલીલ બને છે તે સિમ્પ મુજબના દલીલ માટેના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે અને એથી એ પ્રમાણભૂત છે. આનો અર્થ એ કે વિધાન નંબર 7 સત્ય હોય તો વિધાન નંબર 8 પણ સત્ય જ હોય છે, કારણ કે વિધાન નંબર 7 એ પ્રમાણભૂત દલીલનું આધાર વિધાન છે અને વિધાન નંબર 8 પ્રમાણે એટલે કે 8 પ્રમાણભૂત દલીલનું ફલિત વિધાન છે. વિધાન નંબર 8 એ મૂળ આપેલી દલીલનું ફલિત વિધાન છે અને એ નિષ્પન્ન થઈ જતા સાબિતીની રચનાને આગળ લખવાની જરૂર રહેતી નથી. તો અહીંયા તમે જોશો કે આપણે એ મળી ગયો છે, એટલે કે આપણું ફલિત વિધાન મળી ગયું છે. તો આપણે કંઈ આ વધારે પડતું એટલે કે આમાં કંઈ આગળ દાખલામાં કંઈ લખવાની જરૂર પડતી નથી, કારણ કે વિધાન નંબર 1 થી 4 સુધીમાં 4 એટલે કે આધાર વિધાનોમાંથી અનુમાનના વિવિધ નિયમોનો આધાર લઈને આ ફલિત વિધાન નિષ્પન્ન કરી અને બતાવવા માટે એટલે કે આ સાબિતી રચવામાં આવેલી છે. કે તમે જુઓ છો કે આપણે એમપીનો નિયમ લઈ લીધો, એમટી, ડીએસ, સિમ્પ, કે જુદા જુદા નિયમોને અનુસરીને આપણે છે તો કે ફલિત વિધાન આપણે સિદ્ધ કરી દીધું છે. આ રૂપલક્ષી સાબિતી દ્વારા એમ સાબિત થાય છે કે વિધાન નંબર 1 અને 4 એ આધાર વિધાનો અને વિધાન નંબર 4 એ એક ફલિત વિધાન એટલે કે ફલિત વિધાન મળીને એમ 5 વિધાનોવાળી જે દલીલ બને છે તે પ્રમાણભૂત છે, કારણ કે આ સાબિતીમાં લેવામાં આવેલા અને ઉપરયુક્ત સમજાવવામાં આવેલા 4 સોપાનો તેમજ મુદ્દા નંબર 5 થી 8 દ્વારા એમ સાબિત કરવામાં આવેલા છે. કે તમે જુઓ છો કે જે 5 થી 8 જે મુદ્દાઓ આપણે લીધા છે એમાં આપણે ફલિત વિધાન સાબિત કરવામાં આવી છે. જો વિધાન નંબર 1 થી 4 સત્ય હોય તો વિધાન નંબર 5, 6, 7 એ સત્ય જ હોય છે અને જો વિધાન નંબર 8 કે વિધાન નંબર 5, 6, 7 સત્ય હોય તો વિધાન નંબર 8 પણ સત્ય જ હોય છે. આનો અર્થ એ કે વિધાન નંબર 5, 6 અને 7 એ વચ્ચેના સોપાનોની સહાયથી જે સાબિતી દ્વારા આપણે જે એટલે કે જે મળી આવે છે, હાસિલ કરવામાં આવ્યું છે, તો જો વિધાનમાં 1 થી 4 સત્ય હોય તો વિધાન નંબર 8 પણ સત્ય જ મળે છે. તેથી આ દલીલ કેવી બને છે? પ્રમાણભૂત. વિધાન નંબર 1 થી 4 સત્ય હોય તો વિધાન નંબર 8 પણ સત્ય જ હશે. એમ સાબિત કરવું કે વિધાન નંબર 1 થી 4 એ આધાર વિધાન અને વિધાન નંબર 8 એ ફલિત વિધાનવાળી જે આપેલી દલીલ છે એ કેવી બને છે? એ પ્રમાણભૂત. કારણ કે દલીલની લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન સત્ય જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોઈએ છીએ કે જે રૂપલક્ષી સાબિતી માટે જે રૂપલક્ષી કહેવાય છે કે તેની આખી રચના એક વિધાન એટલે કે એક વિધાન માટેના અને પ્રમાણભૂત દલીલના રૂપો અને બે પ્રમાણે કે બીજું પ્રમાણભૂત દલીલના રૂપનું સ્થાનાપતિ નિદર્શન જો એક કે બે કેવળ રૂપલક્ષીનો ખ્યાલ જ એની ઉપર જ રહેલો હોય છે કે જે ઉપરની રૂપલક્ષી સાબિતી અને તેની મુદ્દાવાર સમજૂતી ફરીથી એટલે કે એની વ્યાખ્યાઓ દ્વારા આપણે સમજીએ કે રૂપલક્ષી સાબિતી કોને કહેવાય અથવા એની વ્યાખ્યા કોને કહેવાય. તો જોઈએ કે રૂપલક્ષી સાબિતી એટલે અમુક દલીલ
પ્રમાણભૂત છે એમ સાબિત કરવા માટે રજૂ કરવામાં આવેલો વિધાનોનો એક અનુક્રમ કે જેમાંનું પ્રત્યેક વિધાન કાં તો આપેલી દલીલનું આધાર વિધાન હોય છે અથવા આપેલી દલીલના આધાર વિધાન કે આધાર વિધાનોમાંથી અનુમાનના એક કે વધુ નિયમોને આધારે નિષ્પન્ન થયેલું હોય છે અને છેલ્લું વિધાન એ આપેલી દલીલનું ફલિત વિધાન હોય છે. હવે આપણે જોઈએ કે આપણે રૂપલક્ષી સાબિતી જોઈ લીધી. તો હવે આપણે જોઈએ કે દલીલો અનુમાનના કયા નિયમ મુજબ એના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે. તો અહીંયા આપણી સમકક્ષ પેલું આપણે જોઈએ તો કે નાના કૌંસમાં આર સમુચ્ચય એસ શરતી નાના કૌંસમાં જે સમુચ્ચય કે પછી આર સમુચ્ચય એસ પછી જે સમુચ્ચય કે. તો આ કેવો નિયમ છે તો કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર એટલે કે એમપી કેમાં આર સમુચ્ચય એસ એનો સ્વીકાર થઈ ગયો છે તેથી જે સમુચ્ચય કે એનો સ્વીકાર કરવામાં આવેલો છે. તો આ નિયમ કયો છે એમપીનો નિયમ. હવે બીજું એક્સ વિકલ્પાંત ઝેડ નાના કૌંસમાં શરતી નાના કૌંસમાં વાય સમુચ્ચય ઝેડ એટલે સેકન્ડ એમાં જ આપણે નિયમ પ્રમાણે તો કે વાય સમુચ્ચય ઝેડ નાના કૌંસમાં શરતી નાના કૌંસમાં ટી સમુચ્ચય ડબલ્યુ. તો આપણે જોયું હતું કે પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર. તો એવી રીતે અહીંયા તમે જુઓ છો કે સરખા ઉડી જાય એટલે કે નાના કૌંસમાં વાય સમુચ્ચય ઝેડ આપણે ઉડાડી દઈએ તો પછી વધે શું તો કે તેથી નાના કૌંસમાં એક્સ વિકલ્પાંત ઝેડ નાનો કૌંસ પૂરો શરતી ટી સમુચ્ચય ડબલ્યુ. તો આ આપણે નિયમ કયો લાગુ પડે છે એચએસનો નિયમ સમજાય છે કે જેથી કરીને છે તો કે આપણે આપણો નિયમ પ્રમાણે આપણે જોઈ શકીએ. હવે આપણે વાત કરીએ નિયમ નંબર એટલે કે ત્રીજું એમાં તમે જુઓ છો કે નાના કૌંસમાં ટી સમુચ્ચય ડબલ્યુ શરતી નાના કૌંસમાં આર વિકલ્પાંત એસ પછી નાના કૌંસમાં આર શરતી ક્યુ શરતી ડબલ્યુ શરતી ક્યુ. પછી આપણે તમે જુઓ છો કે હવે બે શરતી આવી ગયા છે. હવે બે વિકલ્પન એટલે કે ટી સમુચ્ચય ડબલ્યુ નાનો કૌંસ પૂરો વિકલ્પન પી શરતી ક્યુ. પછી અહીં લખેલું તો નથી એટલે ભૂલાઈ ગયું છે પણ આપણે લઈ લઈએ તો કે આર વિકલ્પન એસ નાના કૌંસમાં વિકલ્પન ડબલ્યુ શરતી ક્યુ નાના કૌંસમાં વિકલ્પન. તો આ નિયમ કયો છે આપણો શેડીનો નિયમ. હવે આપણે વાત કરીએ 4. તો આપણે જોઈએ કે નિષેધ નાના કૌંસમાં પી સમુચ્ચય ક્યુ શરતી આર અને નિષેધ આર તેથી ડબલ નિષેધ નાના કૌંસમાં પી સમુચ્ચય ક્યુ. હવે તમને આમ થતું કે આમ કેમ છે તો કે આ નિયમ આપણો એમટીનો છે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ. તમે જુઓ છો કે જે નિષેધ પી સમુચ્ચય ક્યુ નાના કૌંસમાં છે એટલે એ તમને એમ થાય કે નિષેધ અહીં લગાડેલું પણ એ ખાલી એક રકમ જ એ પ્રકારની છે સમજાય છે. પણ નિષેધ આર નીચે તમે જુઓ છો કે નિષેધ આર તો કે ઉત્તરાંગનો નિષેધ થઈ ગયો છે તેથી ડબલ નિષેધ આવી ગયો. જો વિદ્યાર્થી મિત્રો કે ડબલ નિષેધ છે તો કે પૂર્વાંગનો સ્વીકાર કરવો પડે છે એટલા માટે અહીં તમે જુઓ છો કે આ નિયમ એમટીનો નિયમ લાગુ પડે છે. તો આ હતું આપણું પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન. હવે આપણે વાત કરીએ રૂપલક્ષી સાબિતીઓની ખાલી જગ્યા કે તમારી પાસે આ રીતે ક્યારેક ખાલી જગ્યા આવે તો એને તમારે ખાલી જગ્યાથી પૂરવાની અથવા તમારે દાખલો ગણવાનો હોય છે. તો એ આપણે પે જોઈએ કે એક નાના કૌંસમાં જે શરતી એલ નાનો કૌંસ પૂરો સમુચ્ચય નાના કૌંસમાં એલ શરતી એમ પછી જે સમુચ્ચય એલ બીજું
પછી તમે જોશો અહીંયા 2p અને 83 લીટી કરી, તેથી કે સમુચ્ચય એમ. તો અહીંયા સુધી છે તો કે આપણે આપણા આધાર વિધાનો આપણે એટલે કે પ્રમાણભૂત આધાર વિધાનો મળી ગયેલા હોય છે. અને હવે આપણે કે સમુચ્ચય એમ છે એને આપણે ફલિત વિધાન એટલે કે ફલિત કરવાનું હોય છે. તો પહેલાં તો એ કે ધીમે ધીમે આપણે છે મગજ દોડાવવાનું હોય છે કે આપણે કે સમુચ્ચય એમ જોતો છે તો પહેલાં આપણે કયા વિધાનને છૂટું પાડીએ જેથી કરીને છે તો કે આપણે ધીમે ધીમે આગળ સ્ટેપ કરે. તો આપણે જોશું કે અહીંયા જે સમુચ્ચય કે એટલે કે એકનો સીમ, હવે એકનો સીમ અહીંયા મૂકો છે તો એના આગળ કાંઈકનું કાંઈક તાત્પર્ય રહેલું હોય છે. તો કે ત્રીજું જે સમુચ્ચય કે એકનો સીમ. પછી એવી જ રીતે ચોથું કે એમાં તમે જોશો કે બેનો સીમ કરેલો છે. પછી નંબર 5, તો હવે તો થોડીક લાઈટ થઈ જાય કે પૂર્વાંગનો સ્વીકાર થઈ ગયો છે, તેથી ઉત્તરાંગનો સ્વીકાર કે 3 અને 4નો એમપી. કારણ કે જેનો સ્વીકાર થઈ ગયો છે તો કે કેનો સ્વીકાર જરૂરી હોય છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર. તો આપણે જુઓ છો કે હવે કે તો એટલે કે કે તમને મળી ગયું છે. સમજાય છે કહેવાનું તાત્પર્ય? કે તમને મળી ગયું હોય છે. પછી તમે જુઓ છો કે હવે આપણે એકનો સીમ એટલે કે એલ શરતી એમ કહેવાય છે, એલ શરતી એમ. આ મિસ્ટેક છે કે જ્યાં એક એટલે કે એકમાં લખ્યું છે ને કે જે શરતી કે, જે શરતી એલ છે એની જગ્યાએ કે, અને સમુચ્ચય નાના કૌંસમાં એલ શરતી એમ. એટલે કે પ્રિન્ટિંગમાં અથવા ટાઈપિંગમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે કે જેથી કરીને આપણે ક્વેરી ન રહે. તો કે આપણે વિધાન નંબર 6 ની વાત કરીએ તો કે એકનો સીમ. પછી તમે જોશો કે 2નો સીમ એટલા માટે કર્યો છે કે જેથી કરીને આપણે એમ મળી જાય. તો કે 2નો સીમ. પછી તમે જોશો કે 6 અને 7નો એમપી કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર. તો તમે જોશો કે તમે જે રૂપલક્ષી સાબિતી છે એ તમે જોઈ છે, ખાલી જગ્યામાં તમને જુઓ છો કે વિધાનોમાં કે મળી ગયો છે, એમે મળી ગયો છે. તો આપણે શું કરવાનું છે કે 5 અને 8નો કંજ એટલે કે સમુચ્ચયથી આપણે જોડી દેવાનો છે કે જેથી કરીને આપણી રૂપલક્ષી સાબિતી છે એ ખાલી જગ્યા પૂર્ણ થઈ જાય છે. હવે આપણે વાત કરીએ કે દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે કે તમારી પાસે જે આપણે તો ખાલી જગ્યા હતી, પણ હવે આપણે જે રૂપલક્ષી સાબિતી છે પ્રમાણભૂત દલીલની એટલે કે જે દલીલ છે એને આપણે રૂપ અને સાબિતી કરવાની છે, સિદ્ધ કરવાની છે. તો જોઈએ તો કે નાના કૌંસમાં વિદ્યાર્થી મિત્રો આ તમારી સમકક્ષ જે દલીલ એટલે કે જે રૂપલક્ષી સાબિતી છે એમાં ઘણું ખોટું છે, પણ તમે જે આની પહેલાંની જે ખાલી જગ્યા છે એની પહેલાંની જે આપણે વાત કરીએ રૂપલક્ષી સાબિતી એની પ્રમાણે તમારે આપણે જોવાનું છે. પણ આ જે બીજા નંબરનો જે દાખલો છે રૂપલક્ષી સાબિતી એમાં તમારે વધારે ધ્યાન એટલે કે આ દાખલામાં કાંઈ ધ્યાન આપવાની જરૂર નથી. એટલે છે જો વધારે કાંઈ ક્વેરી હોય તો આપણે જે રૂપલક્ષી સાબિતી જે દાખલો આને આપણે પ્રથમમાં આપણે જોયો હતો કે જેના આધારે છે આપણે વાત કરી રહ્યા હતા સ્ટાર્ટિંગમાં અનુમાનના નિયમોને લગતી જે રૂપલક્ષી સાબિતીની સમજૂતી હતી એમાંનો જે આપણે દાખલો હતો કે પી શરતી ક્યુ નાના કૌંસમાં શરતી નિષેધ આર, ડી વિકલ્પન નાના કૌંસમાં એ સમુચ્ચય બી, ડી શરતી આર અને પી સમુચ્ચય ક્યુ. તો આ દાખલો અને એની સાથે બધા જે વિધાનો એટલે કે 1 થી 10 છે 10 કે જે કાંઈ 9 અને 10 જે કાંઈ તમને જે માહિતી આપેલી છે પોઈન્ટ દ્વારા એ સમજી લેશો તો તમને કાંઈ વાંધો નહીં આવે. બેસ્ટ ઓફ લક.